Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, CV's Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay? So, vectors, સદિશ ના પ્રથમ ત્રણ લેક્ચરમાં છેલ્લો લેક્ચર આપણે જોયેલો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ તથા ત્રિકોણનો નિયમ એના વિશે આપણે ચર્ચા કરેલી અને એના પરથી સદિશોની મૂલ્ય કેવી રીતના શોધી શકાય, બે સદિશ વચ્ચેનો ખૂણો આપેલો હોય તો અને સદિશ સ્વરૂપે કેવી રીતના લખી શકાય, બે સદિશોનો સરવાળો આપણે જોયેલો એના વિશે ડિસ્કશન કરેલું. ઠીક છે, આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ ઓફ ધ વેક્ટર, એટલે કે સદિશના ઘટકો વિશે. સદિશના કમ્પોનન્ટનો વેક્ટર થશે સદિશના ઘટકો વિશે. રેક્ટેન્ગ્યુલર એટલે લંબચોરસ ઘટકો વિશે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવશે. મજા આવે તો બોલજો યસ સર, કોન્ફિડન્સ વધશે. ઓકે બેટા, ક્લાસ 11 સાયન્સ પ્રિપેરેશન કરતા રહેજો ડેઈલી. અને આ વેક્ટર્સ કાઇનેમેટિક્સ એ આખો એવો ટોપિક છે બેટા જે 12થમાં પણ ઇલેક્ટ્રિસિટી સાથે મર્જ થશે, મેગ્નેટિઝમ સાથે મર્જ થશે, બરાબર. મીન્સ એની અંદર પણ કાઇનેમેટિક્સના ટોપિકનો યુઝ થશે. તો આ ડિટેલમાં એકદમ જબરજસ્ત સમજજો કે જેથી તમને ઇન ફ્યુચર કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, ચાલો સમજો. અહીંયા ધારો કે જો રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટ લંબચોરસ ઘટકો કોને કહેવાય તે. ધારો કે હવે આપણે XY પ્લેનની વાત કરીએ છીએ કે આ એક એક્સ એક્સ છે, આ એક વાય અક્ષ છે, બરાબર. XY પ્લેન એટલે કે એક સમતલ છે. સમતલમાં ધારો કે આ એક સદિશ છે, સદિશ એ આ રહ્યો, સદિશ OP, એને મેં નામ આપ્યું સદિશ એ, બરાબર. તો સદિશના ઘટકોને એક્સ અક્ષ પર અને વાય અક્ષ ઉપર લંબ ડ્રો કરી નાખો. જો ધારો કે આ P ઘટક છે, P ઘટકને મેં નામ આપ્યું X, Y. તો આનો એક્સ અક્ષ પરનો લંબ અહીંયા એક ડ્રો કરી નાખો, એક બિંદુ વાય અક્ષ પરને લંબ ડ્રો કરી નાખો. જો આ એક્સ વાય અક્ષને લંબ થઈ જશે અને આ એક્સ અક્ષને લંબ થઈ જશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચલ સમજ. ધારો કે આ ખૂણો એંગલ બનાવે છે થીટા, એ આપણે ઉધારી લીધું કે એક્સ અક્ષની ધન દિશા સાથે આ સદિશ થીટા માપનો ખૂણો બનાવે છે. ખૂણાની ચર્ચા આપણે પછી કરીએ. પહેલાં તું એક વસ્તુનો વિચાર કર, આ સદિશ એના લંબચોરસ ઘટકો કોને કહેવાય? તો સદિશ એને તમે જે લંબ ડ્રો કરો છો, જો અહીંયાથી આ એક લંબ ડ્રો કર્યો તો ઉગમ બિંદુથી આ, અને એક લંબ અહીંયા ડ્રો કર્યો ઉગમ બિંદુથી આ, તો સદિશ એના બે ઘટકો પડી ગયા. આ ઘટકને નામ આપ્યું AX, આ ઘટકને નામ આપ્યું AY. બોલ, સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આ તો સમતલમાં બે છે, આવી રીતના ત્રણ પણ આવી શકે XYZ સમતલમાં, એ પણ આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, પણ અત્યારે આપણે આ યાદ રાખો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હા જી સર, ક્લિયર. ચાલ બોલ, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જોયેલો. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી તને એટલી ખબર પડતી હશે કે ત્રણે ત્રણ સદિશ ઉગમ બિંદુ પર જોઈન્ટ છે. આ એક સદિશ અને આ બે સદિશ બંનેનો સરવાળો ત્રીજું પરિણામી સદિશ સદિશ એ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી હું આમ લખી શકું સદિશ OP બરાબર સદિશ OM વત્તા સદિશ ON. સદિશ OP બરાબર સદિશ OM વત્તા સદિશ ON. બોલ, સદિશ OP બરાબર કેટલું છે? તો સદિશ A છે. OM બરાબર સદિશ AX છે અને ON બરાબર સદિશ AY છે. તો આ સદિશ એના બે ઘટકો તમે લખ્યા. આ AX છે તો આનું મૂલ્ય તમે આને આમ પણ લખી શકો, AX I કેપ. મૂલ્ય એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ, સદિશને આ રીતના પણ લખાય, આ રીતના પણ લખાય, પ્લસ AY ઇન્ટુ J કેપ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? 100% શ્યોર? ડન. ઓકે, AX એ શું છે? તો AX એ સદિશ એનો સમક્ષિતિજ ઘટક છે. સદિશ એનો સમક્ષિતિજ ઘટક અથવા એક્સ અક્ષની દિશામાંનો ઘટક પણ કહી શકો. AY એ સદિશ એનો લંબ ઘટક છે અથવા વાય અક્ષની દિશામાંનો ઘટક છે એમ પણ કહી શકો. એટલા માટે મેં લખેલું છે AX બરાબર AX I કેપ તથા AY બરાબર AY J કેપ. એટલા માટે તમે આને સદિશ એને ઘટકના સ્વરૂપમાં આવી રીતના પણ લખી શકો. વેરી વેરી મોસ્ટ IMP. બોલ, સમજ પડી હોય તો. તો સર ધારો કે મને સદિશ B આપેલો હોય તો હું આમ લખી શકું BX I કેપ વત્તા BY J કેપ. બોટ ઓબ્વિયસ છે, સીધી વાત છે. સર સદિશ C આપેલો હોય તો આવું લખી શકું CX I કેપ વત્તા, સીધી વાત છે, લખી શકે તું. ઇઝ ઇટ ક્લિયર? અને એક બીજી વસ્તુ પણ બેટા તું સમજ, એક બીજી વસ્તુ પણ તું બેટા સમજ. ધારો કે તને કોઈ પણ કમ્પોનન્ટ આપેલા છે ને, એને તારે સદિશના સ્વરૂપમાં લખવું હશે ને તો તું આમ લખી શકે. સર કહેવા શું માંગો છો? સમજ. ધારો કે તને આવું આપેલું છે 2,3, 2,3. હવે ધારો કે આ છે ને તે સ્થાન સદિશ છે. કયો સદિશ છે? સ્થાન સદિશ. તો તું આને આમ લખી શકે 2I કેપ વત્તા 3J કેપ. સ્થાન સદિશ, તો સ્થાન સદિશને આપણે સદિશ R વડે દર્શાવીએ તો આ સ્થાન સદિશ થઈ ગયો. ધારો સ્થાન સદિશ R બરાબર 2I કેપ વત્તા 3J કેપ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ દેટ? સમજમાં આવે છે બેટા? ઇઝ ઇટ ક્લિયર? ધારો કે તને આમ આપેલું છે -1, -1, તો તું આને આમ લખી શકે સ્થાન સદિશ માઇનસ
आई कैप माइनस जे कैप. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? તો આ ધ્યાન રાખજે, સદીશને આવી રીતના દર્શાવી શકાય. ચાલ, હવે મેં ધારી લીધું કે ધારો કે સદીશ એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે, બરાબર? તો મેં તને કીધેલું ગઈકાલે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમમાં મેં તને સમજાવેલું કે આ બી છે તો જે અક્ષ સાથે ખૂણો બનાવે એને કોસ અને બાકીનાને સાઇન કહેવાય. તો બોલ એ એક્સ બરાબર શું થશે તારી પાસે? એ એક્સ બરાબર થશે એ કોસ થીટા અને એ વાય બરાબર શું થશે તારી પાસે? એ વાય બરાબર થશે એ સાઇન થીટા. તો જો મેં અહીંયા લખી દીધું, દેખાતું હશે તને અહીં, એ એક્સ બરાબર એ કોસ થીટા. માર્કર 1 મિનિટ ચેન્જ કરી નાખું, તમને ખ્યાલ આવે. એ એક્સ બરાબર એ કોસ થીટા અને એ વાય બરાબર એ સાઇન થીટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હવે હું શું કરું છું સમજ, એક સરસ મજાનો કોન્સેપ્ટ, જબરજસ્ત કોન્સેપ્ટ અહીંયાથી બહાર નીકળે છે. બંનેનો વર્ગ કરો અને સરવાળો કરો, એટલે કે એ એક્સ સ્ક્વેર એ વાય સ્ક્વેર, પછી મેં એનો સરવાળો કર્યો એટલે એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ પણ એમ જ કરો, બંનેનો વર્ગ કરો એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. એટલે બંનેનો વર્ગ કરીને મેં કર્યો સરવાળો. મને એવું મળ્યું બેટા કે આમાંથી એ સ્ક્વેર કોમન નીકળી જાય તો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા કેટલું થશે? 1. તો મને એક આવો જવાબ મળ્યો, એ સ્ક્વેર બરાબર એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર, બરાબર? અને તમે આને આમ પણ લખી શકો, એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર. આને આપણે કહીએ છીએ સદીશ એનું મૂલ્ય. આને આપણે શું કહીએ છીએ? સદીશ એનું મૂલ્ય. અને આપણે શું કહીએ છીએ? સદીશ એનું મૂલ્ય. સદીશ એને કેવી રીતના લખાય? આવી રીતના લખાય, સદીશ એ બરાબર એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ. અને એના મૂલ્યને કેવી રીતના લખાય? એના મૂલ્યને આવી રીતના લખાય, એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર વત્તા એ વાય સ્ક્વેર. વેરી વેરી મોસ્ટ આઈએમપી બેટા, આ ધ્યાનમાં રાખજે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન? હા સર તો મને એ સમજાવો, 1 મિનિટ હું જોઈ લઉં, તમને ત્યાં દેખાય છે? પેલું થોડું કટ થઈ જાય છે, દેખાય છે? ચાલો અહીંયા સુધી દેખાશે. હવે ધારો કે આ એક સદીશ છે, ઉદાહરણ હું આને જ લઈ લઉં. ચાલો આ ઉદાહરણ લઈ લીધું. આ સદીશ છે, તમને એમ કીધું કે આનું મૂલ્ય શોધો. બોલો આનું મૂલ્ય કેટલું થશે? કેટલું થશે આનું મૂલ્ય? સર આનું મૂલ્ય થશે આર બરાબર વર્ગમૂળમાં 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 એટલે વર્ગમૂળમાં 13. ધેટ્સ ઇટ. એનું મૂલ્ય મળી ગયું તમને. અરે સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? તો મૂલ્ય શોધવા માટે સર ધારો કે માઇનસ હતે તો અહીંયા કહેવા શું માંગે છે? આવી રીતના હતે કે -2i કેપ પ્લસ 3j કેપ. એનાથી કંઈ ફરક નથી પડતો. આર બરાબર મૂલ્યમાં તો આપણે આ ઘટકનો વર્ગ જ કરીએ છીએ એટલે -2નો વર્ગ પણ શું થઈ જશે? 4, 3નો વર્ગ 9. ચેક કર, મૂલ્ય તો એ જ આવે છે. બંને સદીશ જુદા જુદા છે હે બેટા, આ બંને સદીશ જુદા જુદા છે પણ બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે. ધારો કે તને એમ કીધું છે કે દિશા શોધો, તો દિશાનું મિનિંગ મેં તને સમજાવેલો. દિશા કોને કહેવાય સદીશની ભાષામાં? સદીશની ભાષામાં દિશા એટલે કોઈ એક સદીશ અને પરિણામી સદીશ વચ્ચેનો ખૂણો. તો અહીંયા સદીશ એ અને પરિણામી સદીશ વચ્ચેનો ખૂણો, એટલે આ બંને વચ્ચેના ખૂણાને આપણે થીટા એટલે કે દિશા કહીએ છીએ. એટલે કે tan થીટા શોધવું છે તો tan થીટા બરાબર શું થાય? સર તમે તો ત્યાં 2 સદીશ, અરે ભાઈ કંઈ વાંધો નહીં, લે ને ભાઈ, થીટાની જગ્યા પર આલ્ફા. મારે દિશા શોધવી છે તો તમે થીટા લો, આલ્ફા લો. એ ડિપેન્ડ્સ, એ જરૂરી નથી કે દર વખતે થીટા એટલે જ 2 સદીશ વચ્ચેનો ખૂણો. કન્સેપ્ટ મગજમાં રાખો. પરિણામી સદીશ અને સદીશ એ વચ્ચેનો ખૂણો એને આપણે દિશા કહીએ છીએ. તો અહીંયા મેં દિશા માટે થીટાનો ઉપયોગ કરેલો છે. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે એ એક્સ અપોન એ વાય. માટે થીટા બરાબર tan ઇન્વર્સ એ વાય અપોન એ એક્સ. જો આની હું વાત કરું તો આમાં વાય જે, આમાં એક્સ આઈ કેપ છે ને આ વાય જે કેપ છે, તો આ વાયના છેદમાં એક્સ થશે. આમાં શું થશે? tan થીટા બરાબર વાયના છેદમાં એક્સ. જે પણ તમને આપેલું હોય, ધારો કે તમે આની વાત કરો, બરાબર, તો વાયના છેદમાં એક્સ એટલે 3ના છેદમાં 2 થશે. યુ અન્ડરસ્ટેન્ડ? ધારો કે તમે આની વાત કરો તો 3ના છેદમાં -2 થશે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ દેટ? સમજમાં આવે છે બેટા દિશા કેવી રીતના શોધાઈ છે? 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ નથી ને? વેરી વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ હતો, આ ધ્યાનમાં રાખજો. ધારો કે તમને સ્થાન સદીશ, આ તો કોઈ સદીશ હતો. ધારો કે આપણે સ્થાન સદીશ આપેલો છે. સ્થાન સદીશ એટલે કે પદાર્થનું સ્થાન દર્શાવે કે એક્સ અક્ષમાં કેટલું અંતર કાપ્યું, વાય અક્ષમાં કેટલું અંતર કાપ્યું. તો ધારો કે કોઈ પદાર્થ પી છે, પી ઓફ એક્સ કોમા વાય લઈ લીધો. અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રોપ કરો, અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રોપ કરો, અહીંયા પરપેન્ડિક્યુલર ડ્રોપ કરો છો. આ દર્શાવશે કે પદાર્થ એક્સ અક્ષની દિશામાં આટલું ચાલ્યો, પદાર્થ વાય અક્ષની દિશામાં આટલું ચાલ્યો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આને લખાય એક્સ આઈ કેપ, આને લખાય વાય જે કેપ. તો આને સ્થાન સદીશ શું લખાય? તો સ્થાન સદીશ આર બરાબર સેમ આની સાથે કોપી કરો, એ બરાબર એ એક્સ આઈ કેપ વત્તા એ વાય જે કેપ.
તો આર બરાબર એક્સ આઈ કેપ વત્તા વાય જે કેપ મૂલ્ય શોધવું છે તો આર બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. ઓકે, તથા તમે આમ પણ લખી શકો છો એક્સ બરાબર આર કોસ થીટા અને વાય બરાબર આર સાઇન થીટા. અરે આકૃતિ પરથી પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરો. હા જી સર, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે બેટા? 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ નથી ને? સરસ મજાના એક્ઝામ્પલ પણ આપણે આજે ડિસ્કશન કરીશું આના પર. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નોટ કરી લો ફટાફટ, ચાલો ફાસ્ટ. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, તો આવ્યો, ચાલો જોઈએ ત્રિપરિમાણમાં. ક્યાં બેટા? ત્રિપરિમાણમાં આપણે સદીશ વિશે અભ્યાસ કરવાના છીએ. ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, જબરજસ્ત ટોપિક છે, મજા આવી જશે. જુઓ અહીંયા, ધારો કે કોઈ એક સદીશ છે, આ બ્લેક દેખાય ને બેટા, કોઈ એક સદીશ એ છે, એને ત્રિપરિમાણમાં મૂકેલો છે. ત્રિપરિમાણમાં એટલે આ એક એક્સ અક્ષ, આ આપણી છે વાય અક્ષ અને આ આપણી છે ઝેડ અક્ષ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ સદીશ એ છે. સદીશ એના 3 ઘટકો પડશે, એ એક્સ, એ વાય, એ ઝેડ. આ ધ્યાનમાં રાખજો, સદીશ એના 3 ઘટકો હશે, એ એક્સ, એ વાય, એ ઝેડ, કારણ કે ત્રિપરિમાણ છે એટલા માટે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો તું જોઈ શકે છે, જો અહીંયા આ સદીશ એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો, વાય અક્ષ સાથે બીટા ખૂણો અને સદીશ એ ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે છે એવું આપણે ધારી લીધું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આ સદીશ એને મેં દર્શાવ્યું છે ઓપી. ઓપી બરાબર સદીશ એ, આ ધ્યાનમાં રાખજે. ઓપી આને આપણે શાનાથી દર્શાવેલું છે બેટા? સદીશ એથી દર્શાવેલું છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચાલ જો, તને અહીંયા એક ક્યુબ મેં એટલા માટે ડ્રો કર્યો બેટા, ક્યુબ એ 3Dમાં આવે ને 3Dમાં તમે ઇઝીલી સમજી શકો એટલા માટે. ઓકે, આ ઘટક છે તારો એ ઝેડ, તો સિમિલરલી એને પેરેલલ આ ઘટક પણ એ ઝેડ થશે. આ ઘટક છે તારો એ એક્સ, તો એને પેરેલલ આ ઘટક પણ તારો એ એક્સ થશે. આ ઘટક છે એ વાય, તો એને પેરેલલ આ ઘટક પણ તારો એ વાય થશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હું અહીંયા 2 નિયમ લગાવીશ, એક ત્રિકોણનો નિયમ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ચાલ સાથે મળીને લગાવીએ. બોલ, આ સદીશ એ છે, તો આ પણ સદીશ કહેવાય તો એ જ ને ભાઈ, પણ આપણે અત્યારે ધારેલું છે આ એક સદીશ છે, કારણ કે એક્સ અક્ષની ધન અને ઋણ 2 દિશા આવે, બંને સાથે ખૂણો બને. ઓકે, બોલ, તો ત્રિકોણનો નિયમ શું કહે છે? સર અહીંયા ત્રિકોણ તો મને બનતો દેખાતો જ નથી. જો આ રહ્યો ત્રિકોણ, તને બનતો દેખાશે અહીંયાથી. દેખાય છે કે ત્રિકોણનો નિયમ? તો ત્રિકોણનો નિયમ એવું કહે છે કે ઓપી ઇઝ ઇક્વલ ટુ, મીન્સ સદીશ એ ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓટી પ્લસ ટીપી. આ ધ્યાનમાં રાખજે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓપી ઇઝ ઇક્વલ ટુ, ત્રિકોણનો નિયમ શું કહે? ધારો કે સદીશ એ છે, આ સદીશ બી છે, તો આ પરિણામી સદીશ, તો આ તારો પરિણામી સદીશ, ધીસ વન ઇઝ ઓટી. પણ આ કેવી રીતના બને છે? તો એક સદીશ એટલે કે અહીં આ ઓટી પ્લસ, સોરી બેટા, ઓટી પ્લસ ટીપી, તો આ એક તારો ત્રિકોણ બને છે કે નહીં? તો અમે ત્રિકોણનો નિયમ એપ્લાય કર્યો કે ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓટી પ્લસ ટીપી, બિકોઝ મારી પાસે ઓટી અને ટીપી બંનેની વેલ્યુ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? ચાલ ઓકે, આગળ વધીએ. તથા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી ઓટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી ઓટી ઇઝ ઇક્વલ ટુ ઓઆર પ્લસ ઓક્યુ. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કહે કે ભાઈ જ્યાં જ્યાં વેક્ટર હોય એ બધા વેક્ટરને ઉગમ બિંદુ પાસે લાવો. હવે અહીંયા મારી પાસે ઓટીની વેલ્યુ મને કાઢવી થોડીક તકલીફવાળી પડી જતી હતી, તો ઓટી ઇઝ ઇક્વલ ટુ બેટા મેં શું લઈ લીધું? તો સમાંતર બાજુ, જો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, તને દેખાતો હોય તો. સર દેખાય છે તમને? સર મને નથી દેખાતો. સર મને દેખાય છે, જો ઓ ક્યુ ટી આર. બોલ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે કે નથી બનતું? સમાંતર બાજુ ચતુષ્કોણમાં બોલ આ પરિણામી સદીશ છે કે નથી? આ કોનો પરિણામી સદીશ છે? આ સદીશ અને આ સદીશનો પરિણામી સદીશ છે. તો ઓટી ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ વત્તા ઓઆર. મેં લખી નાખ્યું, જો ઓટી ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ વત્તા ઓઆર. બોલ સમજમાં આવ્યું કે નહીં? ઓટીની વેલ્યુ ઉચકીને અહીંયા મૂકી દે. માટે ઓપી ઇઝ ઇક્વલ ટુ શું થશે? માટે ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓટીની વેલ્યુ ઉચકીને મૂકી. સર શું હતી ઓટીની વેલ્યુ ઉચકીને તમે મૂકી દે? બોલ, તો ઓટી ઇઝ ઇક્વલ ટુ ઓઆર વત્તા ઓક્યુ, તો ઓઆર વત્તા ઓક્યુ મૂકી દીધી. ચાલ હવે ટીપીની વાત કરું. ટીપી ક્યાં છે બેટા? ટીપી ક્યાં છે? દેખાય છે તને ટીપી?
हाँ सर મને તો ટીપી દેખાય છે, આ ટીપી. બોલ ટીપી એ કોને પેરેલલ છે? તો ટીપી એ OS ને સમાંતર છે, કારણ કે ટીપીની વેલ્યુ નથી બેટા મારી પાસે, પણ સમાંતર અહીંયા વેક્ટરમાં યાદ રાખજો તમે સમાંતરનો કન્સેપ્ટ યુઝ કરી શકો છો. એટલે આ લાઇનને સમાંતર આ લાઇન છે, એટલે ટીપીની જગ્યા પર તમે શું લખી શકો? OS. તો મેં ટીપીની જગ્યા પર લખી નાખ્યું OS. ચેક કર, મેં ઉપયોગ કર્યો ત્રિકોણના નિયમનો, પણ બધા પાસા પલટી નાખ્યા. કેવી રીતના પલટ્યા તે સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે બેટા? ફરી એકવાર ચેક કર. ચલ પહેલાં મેં ત્રિકોણનો નિયમ આમાં લગાવ્યો. શું કીધું ત્રિકોણના નિયમે? કે OP બરાબર OT વત્તા TP, OT વત્તા TP, OT વત્તા TP, OT વત્તા TP. ચલ પહેલાં OTનો ખેલ પાડ. OT મારા પાસે નહોતો, પણ મને એક સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે. કયો ચતુષ્કોણ? OQTR. તો આનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું કહે છે ભાઈ? તો આ પરિણામી સદિશ બરાબર આ સદિશ વત્તા આ સદિશ તમે લખી શકો. તો OT ઇઝ ઇક્વલ ટુ OQ વત્તા OR. ચલ આનો ખેલ પૂરો. OT ઇઝ ઇક્વલ ટુ OQ વત્તા OR. આનો ખેલ પૂરો. હવે ટીપીનો ખેલ પાડ. ટીપી, તો ટીપી એ આને સમાંતર છે, ટીપી એ આને સમાંતર છે, ટીપી એ આને સમાંતર છે. તો ટીપી મારી પાસે નથી, પણ ટીપીને સમાંતર OS છે, તો મેં અહીંયા લખી નાખ્યું OS. સર આપણે ડાયરેક્ટ જ લખી નાખતો તો હું કામ આવી બધી મગજમારી કરી? આપણે ખ્યાલ છે કે સદિશ એ અહીંયા ખૂણો બનાવે છે, તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે OQ વત્તા OS વત્તા OR. બેટા થિયરીમાં બતાવવું પડે એટલે કરવું પડે. ઇઝ ઇટ ક્લિયર? કયા નિયમનો ઉપયોગ કરીને તમે આ લખો છો એ બતાવવું તો પડે કે નહીં આપણે? ઓકે, એટલા માટે મેં તમને અહીંયા બતાવ્યું. બોલ OP એટલે કોણ છે? સદિશ એ છે. OR કોણ છે? તો OR ક્યાં ગયો બેટા? OR અહીં રહ્યો. OR એટલે AZ છે, પછી OQ એટલે AX છે. મેં અહીંયા ઊંધું આમ તેમ લખેલું છે, પણ તમે સમજી જજો, બરાબર? એટલે A ઇઝ ઇક્વલ ટુ AX વત્તા AY વત્તા AZ. ત્રણના ઘટક મેં લખી દીધા અહીંયા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? AX એટલે AX I કેપ, AY J કેપ અને AZ K કેપ, બરાબર? તો આ આપણું સદિશ એનું સૂત્ર મળી ગયું. વેરી મોસ્ટ IMP. જો 3 ડાયમેન્શન હોય તો 3 ડાયમેન્શનમાં સદિશ એના ફોર્મ્યુલાને આવી રીતના લખાય. બોલ યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજાય છે? 100% શ્યોર? ડન? ઓકે સર, ડન. હવે સમજ. ધારો કે આ સદિશ એ એક્સ એક્સ વાય એક્સ અને ઝેડ એક્સ સાથે આલ્ફા બીટા ગામા માપનો ખૂણો બનાવે. તો જો આલ્ફા બીટા ગામા માપનો ખૂણો બનાવે તો સીધી વાત છે શું થાય? તો કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ એટલે AX થાય કે નહીં? તો જો આને આમ લખાય, કોસ આલ્ફા બરાબર AX ના છેદમાં A નું મૂલ્ય. કોનું મૂલ્ય? A એટલે એનું નહીં, આ સદિશ એનું મૂલ્ય. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો તું આને આમ લખી શકે છે ઇઝ ઇક્વલ ટુ AX અપોન A નું મૂલ્ય કેવી રીતના શોધાય? તો જો મેં અહીંયા લખેલું છે, આપણે 2Dમાં જોયું તો 3Dમાં ખાલી એક પદ એડ થઈ જશે. એટલે A ના મૂલ્યને તું શું કરી શકે બેટા? વર્ગમૂળમાં AX નો વર્ગ વત્તા AY નો વર્ગ વત્તા AZ નો વર્ગ. ઇઝ ઇટ ક્લિયર? દેખાય છે બેટા કે કટ થાય છે? થોડું કટ થશે, સમજી લેજો. ઓકે, આવી રીતના લખાય. હવે ધારો કે તમારે કોસ બીટા જોઈએ છે, તો કોસ બીટા જોઈએ તો જો અહીંયાથી ચેક કર. ક્યાં ગયું સર? અહીં રહ્યું કોસ બીટા. કોસ બીટાનો મિનિંગ શું થાય? પાસેની બાજુ તારી થશે AY છેદમાં ડિનોમિનેટરમાં એડજન્સન તારો થશે હાઇપોટેનિયસ A થશે. એટલે તું આને લખી શકે AY અપોન A. એટલે સેમ થિંગ, AY અપોન વર્ગમૂળમાં AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજ પડે છે કે? 100%. સિમિલિયરલી તું લખી શકે cos ગામા ઇઝ ઇક્વલ ટુ AZ અપોન A, એટલે કે AZ અપોન અંડર રૂટ ઓફ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર. હવે હું શું કહું છું તે ધ્યાનથી સમજજે બેટા. શું કહું છું તે ધ્યાનથી સમજજે. બંને બાજુ વર્ગ કરી સરવાળો કર. બંને બાજુ વર્ગ. આ બાજુ વર્ગોનો સરવાળો કરું છું, સમજ. એટલે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ, બોલ આનો છેદ તો બધાનો સેમ છે, વર્ગ કરીશ એટલે વર્ગમૂળ છેદમાં કેન્સલ થઈ જશે. એટલે છેદમાં તારી પાસે શું બચશે બેટા? AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર. અંશમાં કોણ વધશે? તો અંશમાં અહીંયા આવશે AX નો વર્ગ, AY નો વર્ગ, AZ નો વર્ગ. જો આવી રીતના બચે, AX ના વર્ગના છેદમાં AY ના વર્ગના છેદમાં AZ ના વર્ગના છેદમાં, પણ છેદ સરખો છે એટલે કોમન કરી નાખ્યો, સરવાળો કરીએ એટલે આવી રીતના બને કે નહીં? બોલ આને આ છમછમ થઈ જશે. તો વેરી મોસ્ટ IMP પદ cos સ્ક્વેર આલ્ફા
પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 તમને આ મળશે. વેરી મોસ્ટ આઈએમપી બેટા આ ધ્યાનમાં રાખજે. કોઈ વાર ડાયરેક્ટલી એમસીક્યુમાં પૂછાય છે. બરાબર. બોલ કોસ સ્ક્વેર આલ્ફા એટલે શું લખાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. કોસ સ્ક્વેર બીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા. કોસ સ્ક્વેર ગામા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. બોલ આ 1 એક વાર છમછમ થઈ જશે. માઇનસ 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 સામેની બાજુ એટલે બધા પ્લસ થઈ જશે. તો એક બીજું સરસ મજાનું સૂત્ર મળે છે, સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 2. આ પણ ઘણી બધી વાર એમસીક્યુમાં તમને જોવા મળશે, તો ધ્યાનમાં રાખજો. ધીસ ટુ ફોર્મ્યુલાઝ આર વેરી મોસ્ટ આઈએમપી. ધીસ ટુ ફોર્મ્યુલાઝ આર વેરી મોસ્ટ આઈએમપી. એક તો આ ફોર્મ્યુલા મોસ્ટ આઈએમપી, ઓકે, અને એક આ ફોર્મ્યુલા મોસ્ટ આઈએમપી. બોલ સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. રેક્ટેન્ગ્યુલર કમ્પોનન્ટમાં કંઈ છે નહીં ભાઈ. 2 આપેલા હોય તો 2 લેવાના, 3 આપેલા હોય તો 3 લેવાના, મૂલ્ય આવી રીતના આમ શોધાય. પણ આના પરથી જે આ પદ આવે છે ને બેટા, આ ખૂબ જ અગત્યનું છે. કોઈ વાર તમને એમ પણ કીધું હશે કે એક્સ અક્ષ સાથેનો ખૂણો શોધો, તો આ સૂત્ર ઉપયોગ કરો. કોઈ વાર તમને એમ કીધું હશે કે વાય અક્ષ સાથેનો ખૂણો શોધો, તો આ સૂત્ર ઉપયોગ કરો. અને કોઈ વાર તમને એમ કીધું હશે કે ઝેડ અક્ષ સાથેનો માત્ર ખૂણો શોધો, તો આ સૂત્રનો ઉપયોગ કરો. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ડન? કોઈ પ્રોબ્લેમ નથી ને? આઈ હોપ તમને જબરજસ્ત સમજાતું હશે. ફરી એકવાર સમજી લઈએ. જુઓ, ત્રિપરિમાણમાં આપણે સદીશને વ્યાખ્યાયિત કરવો છે, એના કમ્પોનન્ટ કરવા છે. તો આપણે શું કર્યું? એક સદીશ લીધો, સદીશ એનો એક્સ અક્ષ ઘટક એ એક્સ એ વાય અને એ ઝેડ લીધો. એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા બીટા ગામા આપણે લઈ લીધો. ત્રિકોણનો નિયમનો ઉપયોગ કર્યો. ત્રિકોણના નિયમમાં ઉપયોગમાં ઘટતી રાશિ આપણે સબાચાના નિયમથી પૂરી કરી. બરાબર. અને આપણે આ ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું. એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેપ પ્લસ બી વાય એ વાય જે કે પ્લસ એ ઝેડ કે કેપ. ઓકે. આલ્ફા બીટા ગામા એક્સ વાય અને ઝેડ અક્ષ સાથેના ખૂણા હોય તો વી વિલ રાઇટ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ આલ્ફા, એટલે કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ એક્સ અપોન એ થાય. સિમિલરલી કોસ બીટા અને સિમિલરલી કોસ ગામા આપણે ફાઇન્ડ કરી નાખ્યું. બંને બાજુ આપણે શું કર્યું? વર્ગ અને પછી એડ કરીએ. તો વર્ગ અને એડ કરીએ છીએ તો આપણે સૂત્ર મળે છે કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર ગામા પ્લસ કોસ સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ ટુ 1. કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, કોસ સ્ક્વેર બીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા, એન્ડ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 1 1 છમ થઈ જશે. એટલે આપણો આન્સર આવી જશે. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. હવે ધારો કે તને એમ પૂછેલું હોય કે એકમ સદીશ શોધવાનું, તો એકમ સદીશનું મૂલ્ય શું થાય? સૂત્ર શું થાય? એકમ સદીશ બરાબર સદીશ એ છેદમાં એનું મૂલ્ય. એટલે કે આ સદીશ એ મૂકવાનો અને આ સદીશ એનું મૂલ્ય આવી રીતના દેખાય છે ત્રિપરિમાણમાં. ધીસ વન ઇઝ સદીશ એ, ધીસ વન ઇઝ મૂલ્ય ઓફ સદીશ એ. બંનેનો ભાગાકાર કરી નાખો તો તમને કોણ મળી જશે? ત્રિપરિમાણમાં એકમ સદીશ મળી જશે. આ નાના કી પોઈન્ટ છે બેટા, જે એમસીક્યુઝમાં તમે કામ આવશે. ત્યારે તમે મને યાદ કરશો, સરે આવું કંઈ કીધેલું પણ અમે જોયું જ નહીં. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ચાલો થેન્ક યુ. ફટાફટ નોટ કરી લો. થોડા એક્ઝામ્પલ કરીએ પછી આપણે. ઓકે, ચાલ સરસ મજાના એક્ઝામ્પલ જોઈએ. ઇઝી છે પણ કન્સેપ્ટને ક્વેશ્ચન શું કહેવા માંગે છે તે નહીં સમજો તો ક્વેશ્ચન ટફ લાગશે. ઓકે, પહેલાં સ્ક્રીનને પોઝ કરીને જાતે ટ્રાય કરજો, પછી સોલ્યુશન જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે અને કોન્ફિડન્સ પણ તમારો વધી જશે. ઇઝ ઇટ ક્લિયર? ચલ સોલ્યુશન જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચનનું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે, ધારો કે આપણે બે સદીશ આપેલા છે અને જે પરિણામી સદીશને સમાંતર એકમ સદીશ, પરિણામી સદીશને સમાંતર એકમ સદીશ શોધવાનો છે. બરાબર. એટલે ધારો કે પરિણામી સદીશ ને સમાંતર સદીશ કોઈ પણ ધારી શકો છો. હું ધારી લઉં છું, ધારો કે આર છે. શું છે? આર છે. બરાબર. તો પહેલા તો આનો પરિણામી સદીશ તો શોધો. બોલ, તો આનો પરિણામી સદીશ શું થાય? પરિણામી સદીશ એટલે એનો સરવાળો. તો પરિણામી સદીશ બરાબર આ બંનેનો સરવાળો કરો, 3 ને 1 4 એટલે કે 4i કેપ. પછી આનો આન્સર આવશે માઇનસ જે કેપ અને આનો આન્સર આવશે માઇનસ કે કેપ. ઇઝ ઇટ ક્લિયર? હવે આજે પરિણામી સદીશ મળ્યો, જે નવો સદીશ જોઈએ છે આને સમાંતર છે. તો બોલ સમાંતર સદીશમાં તો બંને સદીશનું મૂલ્ય સેમ જોવાનું. બરાબર. આની દિશામાંનો એકમ સદીશ માટે એકમ સદીશ એટલે કે આનો એકમ સદીશ હશે ને બેટા, એ જ પરિણામી સદીશનો એકમ સદીશ હશે, કારણ કે બંને સમાંતર છે. તો સમાંતરમાં તો બંનેના એકમ સદીશ સેમ જ હોવાના છે. ઓકે, માટે એકમ સદીશ આર કેપ લખી શકો છો તમે અહીંયા. શું થાય?
4i માઇનસ જે કેપ માઇનસ કે કેપ છેદમાં સદીશનું મૂલ્ય એટલે 4નો વર્ગ 16 વત્તા 1 મૂલ્યમાં ભૂલથી માઇનસ નહીં મૂકતા, મૂલ્ય ઓલવેઝ પ્લસ જ આવશે કારણ કે માઇનસનો 1નો વર્ગ +1 થઈ જાય એટલા માટે. વોટ ઇઝ ધ આન્સર? આર કેપ ઇઝ ઇક્વલ ટુ 4i માઇનસ જે કેપ માઇનસ કે કેપ છેદમાં વર્ગમૂળમાં 18. એકવાર ચેક કરી લો, સમજ ન પડી હોય તો મને પૂછી લો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વર્ગમૂળમાં 18 એને તું 9 દુ 18 એટલે 9√2 અને તું આમ પણ લખી શકે છે 1/3√2 4i માઇનસ જે કેપ માઇનસ કે કેપ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, તો આ ટાઈપના સિમ્પલ એક્ઝામ્પલ્સ તમે ટ્રાય કરી શકો છો. ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ વન. માર્કરમાં ઇંક પતી ગઈ લાગે છે. જુઓ નેક્સ્ટ વન સોલ્યુશન. બે બળ, કોઈ એક પદાર્થ પર બે બળ લાગેલા છે, એના પરિણામી બળનું મૂલ્ય શોધો. દેટ્સ ઇટ. જો પરિણામી બળ એટલે હંમેશા સદીશોનો સરવાળો જ પોસિબલ છે, જ્યારે બાદબાકી કીધું હોય ત્યારે જ કરવાની. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો પરિણામી બળ શું થશે બેટા? F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. બંનેનો સરવાળો કરી નાખો. 3 ને 3 6, 3 ગુણ્યા 3 9 નહીં કરી નાખતા? હા સર સરવાળો ડાયરેક્ટ ક્યાંથી તમે કરવાના? અહીંયા તો 3i ને 4j છે ને અહીંયા 3j ને 4k. મારા જેવી ભૂલ તમે નહીં કરતા હે બેટા? ચાલ લખી નાખીએ આપણે. 3i પ્લસ 4j ન આપેલું હોય તો એને 0k લઈ લેવાનું. ઓકે, પ્લસ બોલ બીજું શું આપેલું છે? i નથી તો 0i પ્લસ 3j પ્લસ 4k. સરવાળો આઈનો આઈ, જેનો જે ને કેનો કે સાથે થાય ધ્યાનમાં રાખજે. બોલ 3 ને 1 4, 3 વત્તા 0 એટલે 3 આવશે. 4 ક્યાં? 3i 4 ને 3 7, 7j પ્લસ 4k. ઓકે, તો આનું મૂલ્ય કેટલું આવશે બેટા? મૂલ્ય જોઈએ છે, સાલી ઇંક પતી ગઈ. મૂલ્ય જોઈએ છે બોલ. વર્ગમૂળમાં 3નો વર્ગ 9, 7નો વર્ગ 49, 4નો વર્ગ 16, 16 ને 9 25, 50 ને 25 75માંથી 1 જાય એટલે 74. √74 ન્યૂટન તારો આન્સર આવશે બેટા. કેટલો આવશે? √74 ન્યૂટન. બોલ, સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? ધીસ વન ઇઝ ઓલ્સો ગુડ ક્વેશ્ચન. સારો ક્વેશ્ચન કહેવાય આને પણ. ઓકે, ચાલ નેક્સ્ટ વન. જો અહીંયા ત્રીજા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે બે સદીશ તને આપેલા છે, એવો સદીશ શોધો. એવો સદીશ એટલે કે સોલ્યુશનમાં આપણે લખીએ કેવો સદીશ શોધવાનો છે બેટા? એવો સદીશ. કેવો? એવો. ચાલ એવો સદીશ શોધીએ આપણે. હે ઊભી રે, બરાબર. માર્કર બેટા શું કરીએ હવે? એવો સદીશ શોધીએ. કેવો સદીશ શોધવાનો છે? જેનું મૂલ્ય બી જેટલું હોય, એટલે મૂલ્ય મળી ગયું મને, અને દિશા એની દિશામાં હોય. બોલ, એની દિશામાં. તો સદીશ કોને કહેવાય? સદીશ. આ આવી ગયું મૂલ્ય, આ આવી ગયું દિશા. બસ આ બંને શોધી નાખો એટલે તમારો આન્સર આવશે. ચાલ શોધી નાખીએ. તો હવે આમાં કિંમત મૂકી દેવાની હે બેટા, જે આવે તે તારો આન્સર. તો બીનું મૂલ્ય શોધવું છે. તો બીનું મૂલ્ય કેટલું મળશે? બીનું મૂલ્ય અહીંયાથી તને મળી જશે 7નો વર્ગ 49 અને 24નો વર્ગ કરો તો બેટા 596 સમથિંગ થાય છે. કેટલો થાય? 24નો વર્ગ. આખી પેર જ છે સર, તમે શું કામ આમ કરો છો યાર? 7નો વર્ગ 24નો વર્ગ, જે થાય તે આપણે તો પેર યાદ રાખવાની. બોલાના પેરમાં 25 આવશે કે નહીં આવે? ઇઝ ઇટ ક્લિયર? એટલે બીનું મૂલ્ય મળી ગયું. હવે એ કેપ શોધવો છે. એ કેપ એટલે એકમ સદીશ થાય. એકમ સદીશ એટલે સદીશ એ છેદમાં એનું મૂલ્ય. સદીશ એ કેટલો છે આપણી પાસે? 3i પ્લસ 4j. બોલ, એનું મૂલ્ય 5 મળશે. કેટલું મળશે બેટા? એનું મૂલ્ય 5. દેટ્સ ઇટ. મૂકી દો અહીંયા. બીનું મૂલ્ય મને મળ્યું 25 ઇન્ટુ એ કેપ કેટલો મળ્યો? એ કેપ મળ્યો 3i પ્લસ 4j છેદમાં 5. 5 5 છમ થઈ જશે. 5 તાળી 15, 15i 5 ચોક 20, 20j. ધીસ વન ઇઝ યોર આન્સર. બોલ, સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન હતા બેટા. આમાં સદીશમાં જે મજા છે ને, આ નાના નાના ટોપિકમાં તમને મજા આવશે ને, તો ડિફિકલ્ટ એક્ઝામ્પલ કરવામાં તો ઓર મજા આવશે. ઓકે, આઈ હોપ તમને આજનો વિડીયો લેક્ચર પણ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો આખો જોજો, ફરીવાર ને બીજી વાર જોવો ન પડે એવી રીતના પ્રિપેર કરજો. ઇઝ ઇટ ક્લિયર? થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે, નવા કન્સેપ્ટ સાથે. થેન્ક યુ.